ગુજરાતને શર્મસાર કરતી ઘટના જે છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં બની હતી, તેને લઈને પોલીસ દ્વારા ગણતરીના કલાકોની અંદર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। આપણી જોડે ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા છે, એમની જોડે સીધી વાત કરીશું। સર, સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામની અંદર માનવતાને શર્મસાર કરતી ઘટના બની હતી, શું હતી સમગ્ર ઘટનાને કઈ રીતે ઓપરેશન આખું પાર પાડ્યું તમે? સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામે 28 તારીખના રોજ આ ઘટના બનવા પામેલ હતી। મીડિયાના મિત્ર દ્વારા ડીવાયએસપી શ્રી પટેલ સાહેબને જાણ થતાં તેઓ તાત્કાલિક પોતાની સમગ્ર ટીમ સાથે ઢાળસીમળ જતા રહ્યા હતા અને ત્યાંથી આ ભોગ બનનાર મહિલાને તેમના સસરાના ઘરેથી રેસ્ક્યુ કરાવેલા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને 12 આરોપીઓને અટક કરી લેવામાં આવેલી। ત્યારબાદ મહિલાને સંજેલી લાવી તેમની ફરિયાદ લઈ અને આરોપીઓ વિરુદ્ધ અપહરણ કરવું, ગોંધી રાખવા, માર મારવો, એમની મહિલા તરીકેની ગરિમાને લાંછન લાગે એ પ્રકારનું કૃત્ય કરવું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66E અને 67E મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। અને એ સિવાય જે 3 આરોપીઓ ફરાર હતા એમને પણ ગઈકાલે રાત્રે પટેલની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યા છે। આમ તમામ 15 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવેલી છે, જે પૈકી હાલમાં 4 આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને આજે જે 3 આરોપીઓ પકડ્યા એને હાલ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, જિલ્લાની અંદર આવી ઘટના વારંવાર બનતી હોય છે, છેલ્લા 4 વર્ષની અંદર પણ આવી ઘટનાઓ આ ત્રીજી ચોથી ઘટના છે। આ બાબતે શું લોકોને સંદેશ આપવા માંગશો? આ બાબતમાં પહેલાં આપણે ક્લેરિફાઈ કરું, 2022માં છેલ્લે ઘટના બની હતી અને એજ્યુકેશન અને લોકોના જીવન ધોરણમાં ઘણો બધો સુધાર આવ્યો છે, એના કારણે આવી ઘટના નહોતી બની, જે આ 2025માં બની એ શર્મસાર ઘટના છે। તો આ બાબતમાં દાહોદ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા 3 વાત તમારી 3 વાત અમારી શીટિંગ, આ ઉપરાંત દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રાત્રિ સભાઓના પણ આયોજન કરવામાં આવે છે અને નવા કાયદાની તાલીમ આપવાના પણ આયોજન કરવામાં આવે છે। પરંતુ આ ઘટનામાં આજરોજ ભોગ બનનારને મળ્યા બાદ એમની એક રજૂઆત હતી, એ ધ્યાન પર એવી આવી કે આ લોકો વારંવાર એમને માનસિક પરેશાન કરતા હતા, ત્યારે મેણા મારતા હતા કે તારું પિયર કમજોર છે, તમારા પિયરમાં કોઈ સક્ષમ નથી, એમ કરીને એમને દબાવતા હતા। તો ગુજરાત પોલીસના માધ્યમથી હું એ જણાવવા માગું છું કે ગુજરાતમાં વસતી તમામ બહેન દીકરીઓનો પિયર તરીકે ગુજરાત પોલીસ હંમેશા સક્ષમ અને કટિબદ્ધ છે આપની સાથે ઊભી રહેવા માટે। તો નાનામાં નાની ઘટના પણ આપને શારીરિક કે માનસિક પીડા આપતી જો બનતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે, જેથી કોઈ મોટી ઘટના બનતી અટકાવી શકાય। અને આ કિસ્સામાં પણ ગૃહ રાજ્યમંત્રીશ્રીનાઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે ભોગ બનનાર મહિલાનું પુનઃસ્થાપન થાય અને એ પોતાને રોજગાર કરી અને મોભાભેર પોતાના પગભર થઈને જિંદગી જીવી શકે, એના માટે સુરક્ષા સેતુ હેઠળ પણ આયોજન કરી રહ્યા છીએ। એના માટે પણ બેન સાથે આજે ચર્ચા થઈ અને એમના કામને અનુરૂપ એમને ચોક્કસપણે રોજગાર આપવાની કામગીરી પણ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે। સમગ્ર ઘટનાની અંદર પોલીસની સતર્કતાને પગલે ગણતરીના કલાકોમાં 15 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। ત્યારે મહત્વની વસ્તુ એ છે કે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતની કોઈ પણ દીકરી હોય, બહેન હોય, જેને કોઈ પણ તકલીફ હોય તેના માટે પોલીસનો સંપર્ક સાધે, તેના માટે પોલીસ તત્પર છે। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ।